નમસ્કાર મિત્રો, જીકે થ્રી ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે। મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં નાની એવી રિક્વેસ્ટ છે કે તમે હજુ સુધી આ જીકે થ્રી ગુરુ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને જોડે આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મિત્રો તમને મળતી રહે। મિત્રો આજના આ વિડીયોમાં આપણે ટૂંકમાં ચર્ચા કરવાના છીએ કે જીએસઆરટીસીને મિત્રો ટૂંક સમયમાં નવા બસના કંડક્ટર મળવાના છે। તો ઘણા બધા કંડક્ટર મિત્રોને એવું છે કે જીએસઆરટીસી શરૂઆતમાં કેટલો પગાર આપે છે, પગાર ભથ્થા કેવી રીતના ચૂકવે છે, પીએફ કેટલું કપાત થાય છે, પગાર ભથ્થા પીએફ કઈ બેંકમાં જમા થાય છે। તો મિત્રો આ ઘણા બધા પ્રશ્નોની આપણે પગાર સ્લિપ દ્વારા કંડક્ટરની પગાર સ્લિપ દ્વારા ટૂંકમાં ચર્ચા કરીએ। તો મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની મેં પગાર સ્લિપ અત્યારે તમારી સમક્ષ રજૂ કરી છે। તો મિત્રો જીએસઆરટીસી કંડક્ટરને શરૂઆતમાં 5 વર્ષ એટલે કે 5 વર્ષ ફિક્સ કર્મચારીને મિત્રો 26,000 રૂપિયા પે કરે છે। 26,000 રૂપિયા મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈમાં જમા થાય છે ને મિત્રો 26,000ના 10% એટલે કે 2,600 રૂપિયા મિત્રો પીએફ સ્વરૂપે કપાત થાય છે। 26,000ના 10% એટલે કે મિત્રો 2,600 રૂપિયા પીએફ સ્વરૂપે કપાત થાય છે, પ્લસ 200 રૂપિયા ટેક્સ કપાય છે। ને અત્યારે મિત્રો જે ફિક્સ કર્મચારીને જે એનાઉન્સ છે, વોશિંગ, ધોલાઈ ભથ્થું છે, નાઇટ ભથ્થું છે, નાઇટ એનાઉન્સમેન્ટ છે, જે મિત્રો અત્યારે 5 વર્ષ ફિક્સ કર્મચારીને મળતું નથી। આ વધારાના ભથ્થા મિત્રો કાયમી થયા પછી 5 વર્ષ પછીના કર્મચારીને મળે છે। મિત્રો 26,000 10% 2,600 પીએફ કપાય છે, 200 રૂપિયા ટેક્સ કપાય છે, એટલે ટોટલ તમારા ખાતાની અંદર મિત્રો 23,200 રૂપિયા જેવું જમા થાય છે। પ્લસ તમારી નોકરી 8 કલાકની હોય છે, પ્લસ તમે 8 કલાકની જગ્યાએ 12 કલાકની નોકરી કરો છો તો તમને ઓવરટાઈમ સ્વરૂપે કલાકના અત્યારે ફિક્સ કર્મચારીના 75 રૂપિયા ચૂકવવામાં આવે છે। અત્યારે મિત્રો 75 રૂપિયા ચૂકવાય છે, એટલે કે ટોટલ અત્યારે આ પગાર સ્લિપમાં જોઈ શકો છો કે ઓવરટાઈમ 40 કલાકનો થયેલો છે, તો ઓવરટાઈમ સ્વરૂપે અમને 3,000 રૂપિયા પે કરેલા છે, એટલે ટોટલ અહીંયા પગાર ગ્રોસ પેમાં 29,000 રૂપિયા પે થયેલ છે। તો મિત્રો આ હતી કંડક્ટરની પગાર સ્લિપ। મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બીજા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।